ચાલો તો રુધિર વિશે 22મો સવાલ. રુધિર વિશે નોંધ લખો અને અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ છે એ જણાવો. તો આગળ આપણે જોયું હતું કે અસરકારક શ્વસન તંત્ર માટે શ્વસનની લાક્ષણિકતાઓ શું હતી? શ્વસન કરવા માટે ગઈકાલે જોયું ને શ્વસન માટેની. એક તો હવાનો આવવા જવાનો માર્ગ જોઈ, બરોબર. હવે અંદર શ્વસન ઓક્સિજનનું શોષણ થઈ શકે અને કાર્બન ડાયોક્સાઇડ ટ્રાન્સફર થઈ શકે એના માટે વાયુ કોષ્ટોની દિવાલ કેવી હોવી જોઈએ? પાતળી. રેડી. અને સપાટીનું ક્ષેત્રફળ વધે એની માટે વાયુ કોષ્ટની રચના હોવી જોઈએ. સપાટી પાતળી નાજુક સપાટી હોય તો શરીરની અંદર રાખવું પડે જેથી એનું રક્ષણ થાય. આવવા જવાનો માર્ગની વાત તો થઈ ગઈ. પછી હવે હાથે હાથે તો કઈ હવા અંદર આવે જાય નહીં, એના માટે શું જોઈએ? એક ક્રિયાવિધિ જોઈએ. શું જોઈએ? આ બધી વાત થઈ ને. એમાં જેમ અમુક વસ્તુ જરૂરી જોઈએ એટલે જોઈએ, એમ આમાં કઈક જોઈએ એટલે જોઈએ. તો રુધિર શું છે? તો કે લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે. શબ્દ વાપરો નથી પણ લખી શકાય. શું? લાલ રંગની પ્રવાહી સંયોજક. કેવી? સંયોજક. શું કામ? કારણ સંયોજન કરે છે બધા અવયવોને. અહીંયાથી આ ઘટે તો અહીંયા પહોંચાડી દે, અહીંયા પહોંચાડી દે. રેડી. હવે બધી ભેગી મળીને બની છે. ઘણું બધું ભેગું મળીને સંયોજન બનીને બની છે. એકલું નથી. એમાં શું હોય તો કે રુધિરમાં પ્રવાહી માધ્યમ હોય છે, રુધિર રસ. તેમાં કોષો નિલંબિત હોય. તો એક જ પ્રકારના કોષ હોય કે જુદા જુદા ઘણા કોષ નિલંબિત હશે? ઘણા કોષો છે. ખ્યાલ આવે છે? ચાલો હવે રુધિર કોષ તરીકે કયા કયા? તો જુદા જુદા રક્ત કણો લાલ કલરના, શ્વેત કણો શ્વેત રુધિર કોષો, ત્રાક કણો રુધિર કણિકાઓ. આટલું હોય છે. શ્વેત કણો, ત્રાક કણો. રક્ત કણોનું કામ શું છે? તો કે ઓક્સિજનને ટ્રાન્સફર કરવાનું એક જગ્યાએ બીજી જગ્યાએ. શ્વેત કણો આપણા શરીરના સૈનિકો છે, રોગ સામે રક્ષણ આપે છે. પછી ત્રાક કણો છે એ લોહીને વહી જવા દેતું નથી, ગંઠાઈ જાય. ક્યાંક વાગ્યું હોય ને ત્યાંથી લોહી નીકળવાની ટ્રાય કરે તો ત્રાક કણોનો આકાર જો આવો હોય. પછી સમજી લો કે અહીંયા કઈક વાગ્યું છે, કાપો પડ્યો તો ત્રાક કણો ત્યાં બધે આમ ગોઠવાવા મળે. તો એનાથી શું થાય? જાળી જેવી રચના થઈ જાય. પછી શું થાય કે લોહી થોડીક વાર નીકળે પછી ત્રાક કણો ગોઠવાઈ જાય એટલે લોહી નીકળતું બંધ થઈ જાય. પછી શું થાય ખબર છે? રક્ત કણો જે ઓલા મોટા મોટા કણો એ ફસાઈ જાય, રક્ત કણો બહાર નીકળે. પછી ખાલી લિક્વિડ નીકળે. ઘણી વાર તમે જોયું હશે. પછી થોડાક સમય પછી તે બંધ થઈ જાય. તો આ લોહીને બહાર વહેતું બંધ કરવા માટેનું કામ કોણ કરે છે? પણ પછી જો બહુ મોટો કટ પડ્યો હોય તો ત્રાક કણો કામ કરી શકે. પણ નાનું મોટું વાગ્યું હોય તો ત્યાં લોહીને બંધ કરી દે છે. પણ જો લોહીની મેન નળી તૂટી ગઈ હોય તો પછી લોહી વહેતું અટકતું નથી. પણ હવે આંગળીમાં ચીરો પડ્યો તો ત્યાં કઈ લોહીની જાડી નળી હોય, પતલી નળીમાં આરામથી ત્રાક કણો રિપેરિંગ ફટાફટ કરી નાખે. ખ્યાલ આવ્યો કે નહીં? આ કામ કરે છે. રુધિર રસ શું છે? પ્લાઝમા. પ્લાઝમા એટલે તમને કોરોનામાં કદાચ સાંભળ્યું હોય, પ્લાઝમા થેરાપી. પ્લાઝમા ચડાવે, જેને દર્દીને તકલીફ હોય પ્લાઝમા ચડાવતા હતા. એટલે સમજી લો કે એમ કહેવામાં આપણે શરબત લઈએ તો પહેલા આપણે શું લઈએ? આધાર તરીકે શું લઈએ? પાણી. પછી એમાં બધું નાખીએ ને, એમ આધાર તરીકે પ્લાઝમા હોય, પ્લેન. એમાં કલર હોતો નથી. એમાં પછી બીજું બધું નાખે. શું તો કે ભગવાને આ બધું મિક્સ કર્યું પછી એ બધું ભેગું મળી સંયોજન થયું, બની ગયું લોહી. રુધિર રસ બીજું શું ટ્રાન્સફર કરે? તો પોષક દ્રવ્યોને પોતાનામાં દ્રાવ્ય કરીને એક નાના આંતરડામાંથી શોષણ કરતા હતા ને પોષક દ્રવ્યો, એ બધે લઈ જવાનું. પછી કોષમાં કચરો હોય, ઉત્સર્ગ દ્રવ્યો, એ પોતાનામાં લઈને પાછા એ લઈ જવાનો. કાર્બન ડાયોક્સાઇડ હોય એને તે પોતાનામાં દ્રાવ્ય કરીને. તો પોષક દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ
ક્ષાર નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો બધાયને પોતાનામાં દ્રાવ્ય કરી નાખે. કોણ? તો કે રુધિર રસ, આ પ્લાઝમા, અને એના દ્વારા અલગ અલગ જગ્યાએ વહન થાય. કોના દ્વારા? રુધિરના રસ. તો રુધિર રસ નું આટલું કામ છે. રુધિર રસ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો કે નહીં? તો પ્લાઝમા બહુ ઇમ્પોર્ટન્ટ આપણા શરીરમાં. રક્તકણો પણ બધાય, કોઈની વગર ચાલે એમ છે નહીં. હવે રક્તકણોનું કામ શું? તમને આમાં શ્વેત કણોનું કામ ને ત્રક કણોનું કામ આપ્યું નથી, પણ મેં તમને સમજાવી દીધું. હવે અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતા, કે આ બધું પરિવહન વ્યવસ્થિત થાય એની માટે શું જરૂર છે? તો કે હાથે હાથે લોહી બધે વહી જાય કે પંપ જોઈએ? તો પ્રવાહીને આગળ વધારવું હોય તો પંપ જોઈએ. આપણે ઘરે પાણી ઉપર ચડાવવું હોય કેમ પંપ જોઈએ? તો અહીંથી લોહી માથા સુધી પહોંચાડવું હોય તો આપણા શરીરમાં નાનો એવો પંપ છે. શું? તો કે હૃદય. તો સમગ્ર શરીરમાં લોહીને ધકેલી, રુધિરને ધકેલી શકે એની માટે પંપ. બીજું કે હવે રસ લઈ જવા માટે પાઇપલાઇન તો બધે નાખવી પડે કે એમને પહોંચી જાય? પાઇપલાઇન નાખવી પડે ઘરે ઘરે, હે ને? ખૂણે ખૂણે પહોંચાડવું પડે. એમને ન જાય બધું. પેલા જાડી પાઇપલાઇન હોય, પછી સોસાયટી નાની નાની થઈને ઘર સુધી આવે પાઇપલાઇન. આ કે ના? પાઇપલાઇન એટલે લોહીની નળીઓ. તો આ રુધિરની વાહિકાઓની જાળીમય ગોઠવણી દરેક કોષ સુધી પહોંચાડી આવે. કોઈને ઓછું પડવા દે? ઘરે ઘરે વિતરણ કરે. ઘર ઘર રુધિર. પ્રધાનમંત્રી રુધિર યોજના. કોઈને ઈજા થાય તો એનું રિપેરિંગ એટલે સમારકામ પણ આ જ કરશે. રેડી ને? ઉદયું. હવે એની આકૃતિ વિશે થોડુંક જોઈએ. કાલે દોરતા શીખવાડીશ. શું? હૃદયની આકૃતિ. આકૃતિ. ઓકે, ચાલો. આ હૃદય છે, આ ડાબુ કર્ણક છે, આ ડાબુ ક્ષેપક છે. તમે એમ કહેશો કે સર રેવા જે ફેંકાવું મારો છો, આ તો આમ જમણું દેખાય છે, આ ડાબુ લાગે છે. એમ નહીં, આ આપણું નથી, સામે વાળા વ્યક્તિનું છે. તો તમારું નથી એટલે તમે આમ હું તમારી સામે ઉભો રહી જાઉં છો. હવે જુઓ તમે મારું જુઓ, તમારું નથી. જે જોતા હોય એનું નથી, સામે વાળાનો છે. તો સામે વાળા માટે હવે હું તમારી સામે છું. આ મારું હૃદય હોય તો આ ડાબુ થાય. રેડી? મારું સામે વાળા, તો મારા સામે વાળાનું. મારું જમણું નહીં તો મારા સામે વાળાનું કેવું હોય? ડાબુ. ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક. જમણું કર્ણક, જમણું ક્ષેપક. આ મેઇન ભાગ. રેડી? આપણે હાઈલાઈટ આપણે થોડુંક આ બે ક્ષેપક, આ બે. હવે આમથી લોહી આવે. કોનામાંથી આવે ખબર? શીરા. વાંચો તો જો. ફુફ્ફુસીરા. ફૂસફૂસ નથી, ફુફ્ફુસ છે. શું? ફુફ્ફુસીરા. અને ફુફ્ફુસ જમણી. આ ફુફ્ફુસ વિશે કહો ને તો જે પણ ફુફ્ફુસ હોય ને એ ફેફસા સાથે જોડાયેલું હોય. કોણ સાથે? ફેફસા સાથે. પણ ફુફ્ફુસ. રેડી? તો ફેફસામાંથી આવે લોહી. તો ફેફસામાંથી આવે એ કેવું લોહી હોય? ચોખ્ખું થઈને આવ્યું હોય ને લોહી, ઓક્સિજન લઈને આવ્યું હોય, ઓક્સિજન વાળું. તો ઓક્સિજન વાળું લોહી લઈને આવે અને આમાં એન્ટ્રી લે. ત્યારે આમાં જ્યારે લોહી લેવું હોય ને ત્યારે આ ફૂલાય. લોહી ભરાવો થતો હોય ત્યારે ફૂલાય, એટલે લોહી આવ્યું. પછી આ સંકોચન પામે ત્યારે પછી આમાં દબાવીને લોહી ક્યાં નાખી દે? જ્યારે આ ડાબુ કર્ણક સંકોચન પામતું હોય ત્યારે ડાબુ ક્ષેપક ફૂલતું હોય એટલે શિથિલન પામતું હોય. આ સંકોચન પામે, આ શિથિલન, એટલે લોહી બધું ક્યાં આવ્યું? હવે ડાબા ક્ષેપક ને છે ને જાડી દિવાલ છે. જો અહીંયા હવે ડાબા ક્ષેપક ની દિવાલ જો. આખા ક્ષેપક ની જો કે દિવાલ કેવી છે? જાડી. શું કામ જાડી દિવાલ છે? મજબૂત સ્નાયુ. સ્નાયુ છે. શું છે? મજબૂત સ્નાયુ. શું કામ? તો કે હવે દબાણ કરવા માટે જબરદસ્ત દબાણ આપશે. હવે અહીંયા વાલ છે, દ્વિદલ. એ વાલ કેવી રચના હોય ખબર? આવી રચના હોય. હવે આવી રચના થાય શું? તમે વિચારો કે આવી રચના છે. હવે અહીંયા હું દબાણ વધારીશ તો બધું ક્યાં આવી જશે? નીચે. પણ હવે એકવાર નીચે આવી ગયું પછી અહીંયા કોઈક દબાણ વધારે, અમુકનું દબાણ વધારે તો
બંધ થઈ જાય આમ દબાણ વધારવા જાય તો, એટલે પાછું જાય. તો દ્વિદલ વાલ્વ નું કામ શું છે કે હવે અહીંયા દબાણ વધારશો ડાબા ક્ષેપકમાંથી તો પાછું ડાબા કર્ણકમાં રિટર્ન લોહી જવાનું. તો હવે એને ફરજિયાત અહીંથી આવ્યું હતું ને, અહીંથી હવે પાછું રિટર્ન તો જવાતું નથી, એટલે અહીંથી દબાણ વધે એટલે ફરજિયાત અહીંયા જાય, અહીંથી જાય આ નળીમાં, અહીંથી જાય બધા અંગોમાં. ક્યાં જાય? રેડી? નળીનું નામ શું છે? આરોહી ધમની કાંડ, એને ધમની પણ કહેવાય, મહાધમની. રેડી? ધમની કેવું લોહી લઈ જાય છે અત્યારે જોઈ લો. હા, ધમની કેવું લઈ જાય છે? O2 યુક્ત. યાદ રહી ગયું? ક્યાં લઈ ગયું? અંગો તરફ. અંગોમાં કોણ હોય તો કે કોષ. કોષ શું કરે? શ્વસન કરે. આ ઓક્સિજન વાળું લોહી વાપરી નાખે ને કાર્બન ડાયોક્સાઇડ બનાવી નાખે ને પાચન કરે ત્યારે, તો કાર્બન ડાયોક્સાઇડ. શું? કાર્બન નો આવે, કાર્બન આવે. કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી હવે પાછું આમ આવ્યું, પાછું આવશે એટલે હવે પાછું અહીંયાથી છે ને જમણા કર્ણકમાં ઘૂસી જશે. જો આવ્યું. હવે ઈ ઉપરથી આવશે. જો અહીંયા કે થોડું વાલ હતા, જગ્યા એન્ટ્રી નથી, અહીંથી આમ આવ્યું. આ અને આ બે ખબર પડી? આપણે આ નીચેથી લોહી આવતો હોય તો અહીંથી આવે, ઉપરથી આવતો હોય તો મગજમાં આવતો હોય તો બે નળી જોઈએ. રેડી? હવે આ જે લોહી છે કેવું છે? કાર્બન અશુદ્ધ લોહી છે. આવ્યું જમણા કર્ણકમાં, ત્યારે આવે ત્યારે જમણું કર્ણક કેવું થાય? શીતલન, ફૂલે. પછી જમણું કર્ણક સંકોચાય ત્યારે આ ત્રિદલ વાલ. હવે ત્રિદલ છે, આ ત્રિદલ હતો, ત્રિદલ. ક્યાં આવ્યું લોહી? જમણા ક્ષેપકમાં. આ સંકોચાય ત્યારે જમણું ક્ષેપક ફૂલતું હોય, શીતલન પામતું હોય. હવે જમણું ક્ષેપક જબરદસ્ત દબાણથી મોકલ છે. હવે આ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી હોય રિટર્ન તો જઈ શકે નહીં વાલને લીધે, તો હવે અહીંથી આમ ક્યાં જશે? ફુફ્ફુસ. એ પછી ક્યાં જોડાયેલી હોય? ફેફસામાં. ફેફસામાં જાય. હવે અહીંયા ફેફસા દોજ દો, ફેફ લખી દો. તો આ ફેફસામાંથી કયું લોહી આવ્યું હતું? ઓક્સિજન વાળું. હવે આ જાય છે એ કયું જાય છે? રેડી? ફેફસા. ઓક્સિજન વાળું લોહી અત્યારે આવ્યું હતું અને આમાંથી ગયું એ કયું ગયું? તો કાર્બન ડાયોક્સાઇડ છે એ ફેફસા લઈ લે છે, ઓક્સિજન પાછું લોહીમાં નાખ દે છે, અને ફેફસા પછી એ બધું નાક દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ને બહાર કાઢી નાખે. રેડી? ફેફસાનું કામ શું હતું? લોહીમાં ઓક્સિજન નાખવાનું, કાર્બન ડાયોક્સાઇડ પાછું ફેફસામાંથી લોહી ચોખ્ખું થઈ ગયું. ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, અહીંથી દબાણ આપ્યું, દબાણ પૂર્વક. દબાણ શું કામ આપ્યું? બધા અંગો સુધી પહોંચાડવા. દબાણ પૂર્વક અંગો, આરોહી ધમની કાંડમાંથી અંગો. શેમાં આવ્યું? શીરા. શીરામાં કેવું લોહી વહે? યુક્ત. હવે તમે જુઓ, ખાલી ધમની હોય તો O2 યુક્ત, પણ ફુફ્ફુસ ધમની હોય તો પાછું CO2 યુક્ત. જોઈ લો. લ્યો, ફુફ્ફુસ ધમનીમાં કયું છે? અને ફુસફુસ નથી, ફુફ્ફુસ. તો એમાં ખાલી શીરા હોય CO2 યુક્ત, પણ ફુફ્ફુસ શીરા હોત તો O2 યુક્ત. જોઈ લો, છે આવ્યું આમાંથી ફુફ્ફુસ શીરામાંથી O2 યુક્ત. આખી પ્રોસેસ સમજાઈ ગઈ? બસ લખાણમાં આ જ છે, આમાંથી એક શબ્દ બહારનો તમને ન મળે. અને આ હૃદયના જે સ્નાયુ છે ને એ આખી જિંદગી કામ કર્યા રાખતા હોય, કોઈ દી આરામ ન લે. એક દી જો 1 મિનિટે રિસેસ લીધી ને થાકી ગયો છું, હવે 1 સેકન્ડ નહીં, ધડાકો તરત એટેક આવી જાય છે. અને આ જે નળીઓ આટલી જાડી છે તમે જોવો છો ને, એ આટલી જાડી નળીઓને આપણે એમ તો કઈ વાંધો ના આવે, કેટલી જાડી નળી છે, તરત થોડી બ્લોક થાય. પણ આપણે પછી અદડો કદડો ખાધા જ રાખી, પછી થોડું ઘણું ભેગું થાય, આ નળી જામ થઈ જાય. અહીંયા કોલેસ્ટ્રોલ પછી થોડુંક જામ થાય તોય સહન કરે, પછી
સહન કરે, હજી સહન કરે, પછી કેટલું સહન કરે, પછી એટેક આવે જ ને. એટલે તરત એટેક ન આવે, પણ શરીરે બધી વ્યવસ્થા રાખી છે કે આ પાઇપલાઇન જાડી રાખી હતી, પણ તોય આપણે એને કદડો ભરી ભરીને ડટ્ટો જામ કરી દઈએ. ભેળસેળ વાળું ચીઝ ને પનીર ને એમાં આખા ગામની ભેળસેળ, પાછું સસ્તું જ ગોતતા હોય. અહીંયા સસ્તું મળે છે. ખાવા પીવામાં સસ્તું ગોતો એટલે એમાં શું આવે? ઓછું ખાવ, સારું ખાવ, બહારનું ન ખાવ, ઘરે બનાવીને ખાવ બને ત્યાં સુધી. અને બહારનું જો ખાવાનું થતું હોય તો એનું પ્રમાણ કેવું રાખો? ઓછું, જેથી હૃદયને બહુ પ્રોબ્લેમ ન આવે. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય, બેડ કોલેસ્ટ્રોલ, ગુડ કોલેસ્ટ્રોલ. ખરાબ કોલેસ્ટ્રોલ હોય ને, ભેળસેળ વાળી વસ્તુમાં આવતું હોય છે, જે આપણે નુકસાન કરતું હોય. બાકી ઘી, દૂધ ને એમાં કોઈને વાંધો ન આવે. ઘી ખાવાથી કોઈને એટેક ન આવે. એ બધું મસ્ત આપણા શરીર માટે સારું છે. આ ચીઝ ને પનીર ને માયોનીઝ ને, આ માયોનીઝ તો કેવું હોય છે, શેનું બને ખબર? તેલમાંથી બને, પામોલીન તેલમાંથી બનાવતા હોય છે. એ આપણા શરીર માટે બન્યું જ નથી. અહીંયા આપણા વાતાવરણમાં તો ચાલે જ નહીં. એટલે હૃદયની નળીઓને જો સાચવીને રાખવી હોય તો આ બધું ધ્યાન રાખવાનું. આને આજીવન કામ કરવાનું હોય, થકવા દેવાનું નથી. થાકી જશે ને તો ભી પડ દે. હા, ચલો હવે ઓરિજિનલ હૃદય જોવું છે. હાલો ત્યારે પણ ઈ મગજ છે, હમણાં હૃદય બતાવું રાખો. અરે આમાં નહીં મેળ પડે. ચાલો દર્શિત સર ને બોલાય તો. હોટસ્પોટ કરો ને તમારા. ગરમ જગ્યા એને શું કહેવાય? વિવો. શું નામ છે? કનેક્ટ ડાયરેક્ટ થઈ જશે. સારું ચાલો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહ. હવે ચાલુ થાની ભાઈ, હવે કેટલીક વાર હોય. હા શું આમાં સ્ટ્રક્ચર છે, જો આમાં સ્ટ્રક્ચર ઓરિજિનલ નથી પણ જો સારું છે. ઓરિજિનલ બતાવું પેલા. આ જો હે એલા મજા આવશે. તું જો ને ભાઈ, કેમ શરૂ નથી થતું? નેટ સ્લો આવે છે. ના ના આવ્યું. The human heart has 4 chambers. The 2 upper chambers are the atria, and the 2 lower chambers are the ventricles. The interatrial septum વાલમાંથી આવે છે. જો આ વાલમાંથી આવ્યું. and the interventricular septum is અહીંયા કેટલા છે? 2. the 2 ventricles. આ કેટલા જોઈન્ટ છે? The right atrium and right દ્વિદલ અને are connected through a ત્રિદલ. tricuspid. સમજાયું? As the name suggests, it has 3 leaflets or cusps. On the other side, the left atrium and ventricle are connected આ through બીજા a વાલ. bicuspid. ટોટલ કેટલા વાર છે? 4. The bicuspid valve is also called the mitral valve because of its resemblance to a bishop's
two-sided mitre or hat. The leaflets of these atrioventricular valves are connected to fibrous tissue called the chordae tendineae, which in turn are attached to papillary muscles. Contraction and relaxation of these muscles make the valves open and close. આ મસલ્સ થી થાય છે ઓપન ક્લોઝ. There are also valves at the opening of the pulmonary trunk and the aorta. These are called the pulmonary valve and the aortic valve, respectively. Because of their crescent moon shape, these two valves are also called semilunar valves. હાલો સમજાય છે? The characteristic double-up sound of the heart is produced. હવે આ વાલમાં કામ કરવાનું બંધ થઈ જાય તો આપણે એને વાલની ખામી કહીએ છીએ, વાલ બદલવા પડે. એને પછી આ કુદરતી વાલ કાઢીને કૃત્રિમ વાલ ફિટ કરે. Heart valves. The thickness of the walls of the four heart chambers varies with their functions. The walls of the atria are thinner than those of the ventricles,